જય દ્વારકાધીશ. તો અત્યારે આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ ને અહીંયા આપણે ઉતારો લીધો હતો ને અત્યારે નીંદર કરી લીધી ને વાગ્યા છે સવારના 5 ને હવે આપણે અત્યારે ગિરનાર ચડવાનું ચાલુ કરવાનું છે. હાઈટ સમાજથી નીકળી ગયા ને આપણે અત્યારે ગિરનાર સીડી તરફ જાય છીએ. હવે સવારના 5:30 જેવું થયું છે ને અત્યારે ગિરનાર ચડવાનું ચાલુ કરવું છે. વિજય મામાનો વારો કાઢવાનો છે. પેલા ચેકિંગ કરાવવાનું રહેશે. પાન માવા બીડી એવી બધી વસ્તુ કાઢી નાખશે ને પ્લાસ્ટિકની વસ્તુ ઉપર લઈ જવા નહીં દે. રોપવેમાં જવું કે ઓલા રોપવેમાં જવું ને ખાટલીમાં? હે દેવાંશ થાકી જઈશ કે નહીં થાકીશ? જોઈએ આપણે આગળ. ઋતુઆ સડી જાય કે નહીં સડી શકી તો કઈ લેહે નહીં હો. ત્યાં રાખ દેવું ઇન્દ્રા ભેગી હો ને. અહીંયા સીડીનું પેલા સ્ટાર્ટિંગ થાય છે ને પેલા ચેકિંગ કરશે. પ્લાસ્ટિક ને એવી વસ્તુ કોઈ ઉપર નહીં લઈ જવા દે કેમ કે પર્યાવરણને નુકસાન થાય એના માટે. ગિરનારની સીડીઓ ચડવાનું ચાલુ કરી દીધું છે આપણે. અત્યારે કોઈ દેખાતું જ નથી રસ્તામાં. અત્યારે મંદિર આવે છે ઘણા. ધીમે ધીમે જેમ જેમ આગળ જાય છે ને શરૂઆતમાં તો ઠંડીના લીધે છે ને શ્વાસ ચડે છે કેમ કે હમણાં ઘણો ટાઈમ થયા ચડ્યા નથી. આપણે ચોમાસામાં આવ્યા હતા, ચોમાસા પછી સીધા અત્યારે આવ્યા હી. 200-300 પગથિયા ત્યાં ચડી ગયા હી. હવે ગરમી થવા માંડી છે. વારે વાર હર્ષને આપણે ખંભે લઈ લીધો છે ને ગિરનાર ચડીએ છે. કેટલા કને આપણે ચડાવવો છે ને તેડીને ચડાવવો પડશે. ચડવું ને કેવલે રોપેમાં જવું ઉપરથી જાવ ખાટલીમાં જવું એમાં જવું. હાલો આગળ જાય હો. આગળ ઉપર ચડી જાય ને પછી ત્યાંથી જાય હો. 1500 જેટલા પગથિયા ચડી ગયા છે ને આખા આખું ભવનાથ દેખાય. જો ભવનાથ ને જુનાગઢ દેખાય ને અત્યારે રોપવે ચાલુ થઈ ગયું છે ને આમ સામે સાઈડ જો ઓલું ડુંગરમાં દેખાય છે ને એ સખી દાતાર છે. અત્યારે રોપવે ચાલુ થઈ ગઈ છે. 10-12 તો દેખાય. હું કેવું વિજયભાઈ? હું કહું થાકી ગયા? અરે મારા ભાઈ હજી તો આપણે 1500 સીડી ચડ્યા છે ખાલી. થાકી ગયો હું નહીં તો મારું શરીર. વાહ જો 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 સાહેબ બસ હવા નીકળ ગઈ. અમારા ભેગા છે આગળ આગળ જાય. હર સુપર ચડી ગયો. કાંઈ નથી ને એ કે ઓલા વાહે રહી ગયા. યાર હાલી જવાનું કેતો તો 1000 પગથિયા ચડી ગયા. વાહે રહી ગયા કે કેમ ભાઈ બાપા થાકી ગયા કે? આવો આવતે જરા કોઈ લાગે હે ને? હા તમને કેમ લાગે છે? આવતે થોડો થાક લાગે છે. નાના હતા ત્યારે સડી જતા કા ફટાફટ? અરે તો એ તો 1 કલાકમાં ઉપર અડધી કલાકમાં નીચે. શું વાત છે? હો 2500 થી 2000 સીડી ચડી ગયા છે અત્યારે. હજી તો 1000-2000 સીડી અંબાજી લગન બાકી છે. બસ થાકી ગયા. જય ગિરનારી. જય ગિરનારે. હજી આપણે જો આ પાણો દેખાય છે ને ત્યાંથી આખા આપણે પાણાથી ઉપર જવાનું છે. સેટાની ઉપર નાથી નીચેનો નજારો જો નાનું એવું દેખાય આખું ભવનાથ. એની સામે એક જેટ જુનાગઢ આખું દેખાય. આપણે આ રાણક દેવીએ જયારે ગિરનાર પડતો હતો ને જે હાથ રોકીને પથ્થર રોકાઈ ગયો હતો ને આ રાણક દેવી નો પથ્થર કહેવાય. માપડ મારા નો ધારાના આધાર તારા સોહલા કોણ છડાય છે બાપ? ત્યારે આ પથ્થર આઈને રોકાઈ ગયો. હજી સુધી એમનામ છે. હજી સુધી કઈ હેલો નથી. જેમ જેમ ઉપર જાય છે ને થોડોક શ્વાસ તો ચડે છે. આવ્યા નથી એટલે 3000 સીડી છે ને અહીંયા છે ને એકદમ આમ સીધી આકરી સીડી એકદમ. જો પાણીની પાઇપલાઇન નાખીએ ઉપર લગન પહોંચાડવા હાટું. હર્ષને તેડવો જ પડશે હવે છેટ લગન. અહીંથી એકદમ સીધી કરાર સીડી છે. અહીંથી નજારો જો તમે ખાલી. અત્યારે વાગ્યા છે 7. આ લોકો વાંદરાઓને ને એવું ખવડાવે છે. અહીંયા દો અહીંયા જોશમાં આવી ગયા થોડીક વારમાં.
હાલવા મહિના હવે થોડીક વાર આરામ કરીને પછી હવે હાલવા મહિના. જો આ સીડીએ તમે આવ્યા, શેઠ જો વાલી ટોલી દેખાય, ટોલી મતલબ નાવટી છે ને ત્યાંથી શેઠ નીચેથી ઉપર આવ્યા, શેઠ ત્યાંથી શેઠ અહીંયા લગી ગયું. ભાઈ નહીં, લોગ સિગરેટ કર पैसे बन सके पहाड़ का और भेगू थाने भाई 3000 જેટલી સીડી ચડી ગયા ને કઈ મંદિર એવું છે ત્યાં અત્યારે નાસ્તો વાસ્તો કરીએ પછી ઉપર ચડીએ પાછા આપણે તો બૂટ નો પહેરતા હોય તો ભાઈ ગુજરાતી હોય ને ત્યાં થેપલા તો હોય જ બસ. થેપલા વગર હાલે જ નહીં ગુજરાતી ગમે ત્યાં જાય. થેપલા છે બહુ જ અને ખાવડ એટલે જેના દાંત મજબૂત હોય એ ખાયા બેન. સવારે ખાધા હતા અડધી કલાક થઈ એક થેપલી ખાતા. એ મસ્ત છે. આવડો હર્ષમાં એમ કે હું તમને ખેંચી જાઉં તમે નહીં. જો વાહ હર્ષ વાહ, અમને ખેંચી જાય બોલો. જ્યાં લગન ખેંચી શકે ત્યાં લગન પછી તો અમારે તેડવાનો છે. હવે અહીંથી 100 થી 150 સીડી જૈન દેરાસર આગળ આવી જાય. તો અહીંથી થોડાક આગળ જાઓ એટલે સીધું જૈન દેરાસર ને પછી સીધું અંબાજી. ને પેલા અહીંયા જૈન દેરાસર આવી ગયું તમે જોવો ને. તો જૈન દેરાસર પહોંચી ગયા ને હવે અહીંથી અંબાજી થોડુંક જ દૂર છે, બહુ આઘું નથી. અત્યારે 8 વાગી ગયા હે. હા ભાઈ જો જો લખેલું છે 3100 ફીટ. હવે થોડુંક જ અંબાજી દૂર છે ને જો અહીંથી રોપવે નું સ્ટેશન દેખાવા માંડ્યું છે. હા લહરપટ્ટી નથી અહીંયા, પાણા ઉપર લહરપટ્ટી ખાય છે. ચોમાસામાં આવ્યા હતા ને ત્યારે તો આના કરતા બહુ મસ્ત મજા આવી હતી કેમ કે વરસાદ ચાલુ રહે. એક તો ગિરનારની સીડી ઓમે આકરી ચડે, આને લઈને ગિરનારની સીડી ઉપર ચડું છું ભાઈ, હેલી નથી ગિરનારની સીડી ચડી. બોલો અંબાજી મંદિર આવી ગયું છે ને અત્યારે. હવે અંબાજી મંદિરે આપણે દર્શન કરી લીધા. હવે પાછળ દેખાય રોપવે છે. અંબાજી મંદિરની પાસે જ આપણે એક્ઝેક્ટ રોપવે આવેલું છે. ત્યાં જો ઉભીને ફોટોગ્રાફી કરી તો ઘણા એનો ફોટો વિડીયો આવતા એવું ફૂલ એડવેન્ચર થાય. નીચે ઘણા બે છે. આ છે અંબાજી માનું મંદિર.